તો છેલ્લે આપણે લીલ ભણ્યા. હવેનો પેરેગ્રાફ સૌથી અગત્યનો. લીલના ઉપયોગો સમજાવો. આખો પેરેગ્રાફ. એ પેરેગ્રાફ ધ્યાનથી સમજીએ. લીલના ઉપયોગો સમજો. પેન પેન્સિલ સાથે રાખો, અંડરલાઈન કરવા. બરાબર. આની અંદરથી ડેફિનેટલી ગેરંટી નીટમાં એમસીક્યુ આવશે જ. બરોબર. ચલો સ્ટાર્ટ કરીએ. લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. પૃથ્વી ઉપર લગભગ કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધાથી કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષી લીલ દ્વારા થાય છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. હજી આપણે થોડી 12મા ધોરણમાં વાત કરશું, પણ એક બીજું તમને ડાયવર્ટ કરું. પૃથ્વી ઉપર જેટલો આપણે કાર્બન ડાયોક્સાઇડ સજીવો દ્વારા ઉપયોગમાં ઉત્પન્ન થાય છે, એ ઉત્પન્ન થયેલો અડધા જેટલો કાર્બન ડાયોક્સાઇડ લીલ વાપરી નાખે છે. અને એના જ કારણે કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર નિયંત્રણમાં છે. એટલા માટે આપણે જીવીએ. એમેઝોનના જંગલો સાંભળ્યા છે? એમેઝોનના વર્ષા જંગલો એ પૃથ્વી ઉપર જેટલો હાલનો ઓક્સિજન છે ને, એ કુલ ઓક્સિજનનો 20% જેટલો ઓક્સિજન એ પૂરો પાડે છે. બટ હ્યુમન બીંગ ટુ હ્યુમન બીંગ એક વાત કરું, ફ્રી ઓફ કોસ્ટ. Now we understand that what is the value of oxygen at the time of corona. સિલિન્ડર લઈ લાઈનમાં ઉભા રહ્યા હતા. એ ટાઈમે ઓક્સિજનની કિંમત સમજાણ. પક્ષીઓ પરાગનયન કરી રહ્યા છે. પ્રાઇસલેસ, ફ્રી ઓફ કોસ્ટ. કહેવાનો મતલબ જૈવ વિવિધતાનું મહત્વ તમને ખાલી કહું છું. જૈવ વિવિધતાનું મહત્વ કે સજીવો આપણા માટે કેટલા ઉપયોગી છે. એમેઝોનના વર્ષા જંગલો પૃથ્વી ઉપર જેટલો ઓક્સિજન છે એનો 20% જેટલો ઓક્સિજન પૂરો પાડે છે. પણ સોયાબીનની ખેતી કરવા માટે અડધાથી ઉપર જંગલોને નાશ કરી દેવાય. એક સિમ્પલ પ્રશ્ન, જવાબ થોડો વિચારી નાખજો. નીટમાં પૂછાઈ ગયો, પછી આપણે કન્ટિન્યુ કરવું. જો પૃથ્વી ઉપરની બધી જ વનસ્પતિઓને કાપી નાખવામાં આવે તો બધા જ પ્રાણીઓનું મૃત્યુ થઈ જાય. કારણ કે, જવાબ ધ્યાનથી સાંભળજો. ઓપ્શન તમારે આપવાનો. એ ઓક્સિજનની ઉણપથી, બી ખોરાકની ઉણપથી, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. પ્રાણીઓનું મૃત્યુ એક પણ ના કારણે નથી થયું. બીજું જ કોઈ કારણ છે એવું થાય? કયું કારણ? ઓપ્શન ફરીથી કહું કે સાંભળા? બરોબર સાંભળા? ઓકે. આન્સર ડિસ્કસ કરો. ફાસ્ટ ફાસ્ટ. કારણ કે આપણને નીટમાં છે ને એક પ્રશ્ન માટે
ટાઈમ જોઈશે ડિસ્કસ કરવાનો? તો કાલે એનો આન્સર આપીશ, કોઈ ઉતાવળ નથી. પ્રશ્ન ફરીથી બોલું છું. પૃથ્વી ઉપરની બધી જ વનસ્પતિઓનો નાશ કરી દઈએ તો બધા જ પ્રાણીઓ મૃત્યુ પામશે. કારણ કે એ ઓક્સિજનની ઉણપ, બી ખોરાકની ઉણપ, સી એ અને બી બંને, અને ડી એક પણ નહીં. કઈ રીતે? અચ્છા, તો ઓક્સિજનની તાણ નો આપે. અચ્છા, ઓકે. નેક્સ્ટ, બીજું કઈ શૃંખલા? આહાર શૃંખલા તૂટી જાય. કઈ રીતે? ઓકે. તાપમાનમાં વધારો. કઈ રીતે? પ્રશ્ન કેવો સહેલો છે ને? અને કેવો ગૂંચળો થઈ ગયો મગજમાં. જવાબ તમને આપી દીધો છે અંદર. બધા પ્રાણીઓનો મૃત્યુ નિશ્ચિત છે. ઓપ્શનમાં વનસ્પતિની ઉણપ નથી, ઓક્સિજનની ઉણપ, ખોરાકની ઉણપ, એ અને બી બંને, એટલે ઓક્સિજન અને ખોરાક બેની ઉણપથી મૃત્યુ થયું, અને એક પણ નહીં, એવું કંઈક છે. કઈ વાંધો નહીં, એક કામ કરીએ, આન્સર પેન્ડિંગમાં રાખીએ. ઓકે, કાલેનો જવાબ આપી દઈશ. કાલે આપણે મળશું ત્યારે જવાબ પાક્કું શ્યોર આપી દઈશ. શાંતિથી વિચારો એમ. ઓકે, શાંતિથી વિચારો, મજા આવશે. પ્રશ્ન બહુ મસ્ત છે. Yes. વરસાદનો ઘટાડો. ઓપ્શનમાંથી કયો જવાબ? ઓકે, એક પણ એટલે વરસાદનો ઘટાડો થયો, વનસ્પતિઓની તાણ સર્જાઈ, CO2 વધી ગયો, તાપમાન વધી ગયું. ઓકે, આગળ. શું કેવું છે? એનો વાંધો નહીં, આ બધા ઓપ્શન કીધા છે. એક પણ નહીં મળે. એક પણ નહીં માં શું નહીં? પ્રશ્નમાં બધું જ પોસિબલ છે. શું કામ ના શક્ય નથી? હમણાં જ કીધું મેં, એવરીથિંગ ઇઝ પોસિબલ. કરી શકાય. જળાશય સુકાવી દેવાના, ભેજવાળી જમીન નહીં. તો કીધું તો ખરું મેં, બધા પ્રાણીઓનો નાશ, એમાં આપણે આવી ગયા. મોજ કરવું જોઈએ, પણ ધારો કે કરી તો ઓપ્શનમાંથી શું જવાબ આવે? ના 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 ના, એમ કે તાત્કાલિક મૃત્યુ ન થાય. જો તમે એમ કહેતા હોય કે ઇન્સ્ટન્ટ ડેથ, ધેટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ આન્સર. કોઈ પણ વ્યક્તિનું ડેથ ઇન્સ્ટન્ટ નથી થતું. આ તમારી જાણ માટે. મારી પાસે બધા જવાબ છે તમારા વિચારો. આપણે કરવું છે, શું કામ નથી કરવું? શું વાંધો તમે?
એટલે જસ્ટ પૂછું છું ખાલી, તને એવું ન લાગે પૂછું નહીં. અને કીધું તેમ કે બધી વનસ્પતિઓને આપણે મૃત્યુ આપી દઈએ, બધી વનસ્પતિઓનો નાશ કરી, બધા પ્રાણીઓ મરી જવાના. કીધું તો ખરું રિઝલ્ટ આપે, પણ એ બધા પ્રાણીઓના મૃત્યુનું કારણ શું? બધી વનસ્પતિઓ નાશ પામે. તો ઓક્સિજનની તાણ કે ખોરાકની તાણ કે બે કે એક પણ? વિચારજો, કાલે આન્સર આપો, મજા આવશે. ઓકે, મગજ જબરું મોટાડે છે. અચ્છા, એક હિન્ટ આપો, સોલ્યુશનમાં. પહેલા તો તમે એ વિચારો કે જીવનને ટકાવી રાખવા માટે મેઇન શું જરૂર પડે? ઓપ્શન પ્રમાણે, સોલ્યુશન ઓપ્શન પ્રમાણે જ આવે MCQ માં. આપણે બીજું બધું ન વિચારવાનું હવે. મજા આવશે. અરે વેઇટિંગ કરવાની. એક પણ નહીં, એ જ આવે. વેરી એબ્સોલ્યુટલી રોંગ. કઈ આપણે જો ઓપ્શન છે ને એવા કે અંધારામાં તીર નથી મારતા. હા, મારા MCQ ની અંદર અંધારામાં તીર નથી મારતા. બધાનો વિથ પ્રૂફ જવાબ આપો. આપણે જવાબ એમના સ્વીકારી નથી લેવાના, સમજવાના, કારણ કે સમજેલું લાંબો ટાઈમ યાદ રહેશે. ખોરાકની ઉણપ આવશે ને, હા, બે આવાજ હોય ને, ઈ ન આવે છે આન્સર ઓક્સિજનની ઉણપ. કઈ વાંધો, લેટ મી પ્રૂફ પ્રેક્ટિકલ. શું કામ એ જવાબ આપ્યો? ખોરાકની ઉણપ શું કામ જવાબ ન આપ્યો એ પ્રશ્ન તમને થતો હશે. જીવન જીવવા માટે ખોરાકની તાણની, જીવન જીવવા માટે ખોરાકની ન જરૂર. એક મિનિટ પહેલા પૂરું કરવા દો. જીવન જીવવા માટે ઓક્સિજનની સૌથી અગત્યની જરૂરિયાત છે. એક કામ કરો, મોઢું બંધ કરી દો, નાક બંધ કરી દો. છે ભરપૂર પ્રમાણમાં શરીરમાં પોષણ છે. કરો ઓક્સિડેશન. નોટ પોસિબલ એટ. કોરોનામાં ડેથ થયાનું રીઝન જ આ. ગમે તેટલા પોષક તત્વોનો ભરાવો શરીરમાં હોય, હા, બાયોલોજીકલ શબ્દ પાર્શ્વીય વૃદ્ધિ ખબર હે ને? પાર્શ્વીય વૃદ્ધિ ખબર છે? હા, પ્રાથમિક વૃદ્ધિ મર્યાદિત છે, પાર્શ્વીય વૃદ્ધિ અમર્યાદિત છે. આમાં બાહેતા જોજો. ના, ધરતીકંપના 3-4 મીટર્સ પહેલા આજ કઈ નામ આવે. પાંચ-સાત પીઝા ખાય, બીજું વધારે ખોરાક ખાવું છે. ડાયટિંગ ઉપર ક્રિસ્ટાલિસ ગુલાબજામનું ચાખે ખાલી ખાય, પછી વોકિંગ કરવાની. અને નીટમાં ખાસ જ્યાં ઉપરોક્ત બધા એને બી બંને એ આપણા માટે બહુ ચેલેન્જેબલ પ્રશ્ન. બહુ ઉમળકું ન ભરવું.
એ ખાસ પહેલા 3 વખત વાંચો, પછી જવાબ આપો. હા, મોસ્ટલી 90% તમારા જેવા 90% એક પણ નહીં નો આન્સર આપ્યો જ નહોતો, જવાબ આપ્યો તો એને બી બને. વિચાર્યું તું તમારી જેમ જ, વનસ્પતિ નથી. કેવું વિચાર્યું? જો હવે તમને એની આવે બને વનસ્પતિ નથી એટલે તૃણાહારીને ખોરાક મળવાનો નથી, એટલે માંસાહારીને ખોરાક નહીં મળે, એટલે માંસાહારીઓ તૃણાહારીઓ ખાઈ નહીં શકે, એટલે એ બધા ખોરાકની તાણથી મરી જશે. માંસાહારીને જો તૃણાહારી ન મળે બીજા માંસાહારીઓ નહીં ખાઈ જાય. ચલો એ નથી મળતા કારણ કે બીજા તૃણાહારીઓ એને નથી મળતા, એટલે ધીમે ધીમે ખોરાકની તાણ સર્જાઈ અને ઓક્સિજનની ઉણપ તો વનસ્પતિઓ નો નાશ થઈ ગયો છે, તે ઉત્પન્ન થવાની જ છે. એટલે 90% આન્સર આપ્યો એને બી બને, પણ આન્સર આવે ખાલી ઓક્સિજનની તાણ. એટલે મેં તમને પ્રેક્ટિકલી કીધું, શરીરમાં અતિ પોષણ હોય, પણ ઓક્સિજનની તાણ હોય તો અતિ પોષણનો કોઈ કામ નહીં. પ્રકાશ સંશ્લેષી સજીવો હોવાથી તેઓ તેની આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનો ના પ્રાથમિક ઉત્પાદકો છે. એટલા માટે આપણે ઓલા પરિસ્થિતિકીય પિરામિડ એની અંદર આપણે પગથિયામાં સૌથી પહેલા વનસ્પતિઓને મૂકતા, એટલે દરેક પ્રકારની વનસ્પતિઓ પ્રાથમિક ઉત્પાદકો છે. સૂર્ય ઊર્જાનું આપણે શોષણ કરીએ છીએ પણ ખોરાક નથી બનાવી શકતા, બરાબર? પ્રકાશ સંશ્લેષણથી વનસ્પતિ ખોરાક કઈ રીતે બનાવે 13મા ચેપ્ટરમાં સમજશું. ચાલી ગયું? 13મા ચેપ્ટરમાં સમજાવીશું ખોરાક કઈ રીતે બનાવે. ખાલી આ વર્ષોથી આપણે વાક્ય બોલતા વનસ્પતિઓ સ્વયંપોષીઓ છે. હા, એ સ્વયંપોષી કેવી રીતે છે એ તમને સમજાવીશ આખું 13માં. કે જે બધા જ જલીય પ્રાણીઓને ના પોષણ ચક્રનો આધાર સ્તંભ છે. પાણીમાં રહેતા પ્રાણીઓ એ બધાના ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત જ વનસ્પતિઓ. પાણીમાં ઉગતી વનસ્પતિઓ, જમીન ઉપર ઉગતી વનસ્પતિઓ, એ જમીન ઉપર રહેતા જે તૃણાહારીઓ છે એનો સ્ત્રોત છે. કેવાનો મતલબ? એટલે વનસ્પતિઓ પ્રાથમિક ઉત્પાદકો છે, બરોબર? એમસીક્યુ પોર્ફાયરા, લેમિનેરિયા અને સરગાસમ જેવી લીલની અમુક પાણીની જાતિઓ 70 જેટલી જાતિઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમાંથી તમને આજે ઘણું જાણવા મળશે. કેટલીક દરિયાઈ બદામી લીલ, પછી લીલના પ્રકારો સમજીએ. હા, બદામી લીલ અને રાતી લીલ કે લાલ લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ્સ. જો હાઇડ્રોકોલોઇડ્સ એટલે શું? પાણીના અણુઓને ગ્રહણ કરવાની ક્ષમતા. સમજાવો. કોઈ પણ વસ્તુને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય અને એ વસ્તુને લઈ જવા લાવવા માટે ફરતે ભેજવાળું વાતાવરણ જરૂરી છે, નહીંતર એ વસ્તુ બગડી જશે. તો એની ફરતે આખું એક પેકેજિંગ કરી અને લીલનું આવરણ બનાવી દેવામાં આવે અને ફરતે પાણી છાંટી દેવામાં આવે, જેથી કરીને લીલ પાણીનો સંગ્રહ કરે અને ભેજવાળું વાતાવરણ પૂરું પાડે, સતત નિરંતર. પડે જ ખબર વાત? તો એ શું કહે છે? જો આવી લીલ હાઇડ્રોકોલોઇડ્સ એટલે કે જલગ્રાહક કલીલ પદાર્થો છે, એમાં દાખલા તરીકે આલ્જીન, બદામી અને કથ્થાઈ લીલ. બદામી કે કથ્થાઈ લીલ આલ્જીન નામના તત્વો ઉત્પન્ન કરે છે. હવે આ આલ્જીન શબ્દ છે ને એલ્ગી માંથી આવ્યો. લીલને આપણે એલ્ગી કહીએ. તો અમુક લીલ આલ્જીન બનાવે છે અને કેરાજીન, લાલ લીલ કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે.
એટલે બદામી લીલમાંથી ઉત્પન્ન થતું આલ્જીન અને લાલ લીલમાંથી ઉત્પન્ન થતું કેરાટીન. અને આ લીલ હાઇડ્રોકોલોઇડ્સ તત્વો ધરાવે એટલે પાણીના અણુઓને ગ્રહણ કરવાની એની ક્ષમતા વધારે હોય. એટલે એવા દ્રવ્યના પેકેજિંગ માટે આવી લીલનો ઉપયોગ કરવામાં આવે. સૌથી અગત્યનો 5 સ્ટાર ક્વેશ્ચન. હા, જ્યારે 5 સ્ટાર બોલું ને ત્યારે સમજી જાવ કે બહુ ઇમ્પોર્ટન્ટ 99.99% પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. અગર છે સાંભળ્યું છે? વનસ્પતિમાં સંવર્ધન માટે અગર જેલનો ઉપયોગ થાય. બરાબર? અગર સંવર્ધન માધ્યમ સાંભળ્યું છે કોઈ દિવસ? સંવર્ધન એટલે અગર જેલ સંવર્ધન માધ્યમ. બેક્ટેરિયા કે ફૂગ કે એના વૃદ્ધિ વિકાસ માટે બરાબર એને અગર જેલમાં રાખવામાં આવે. એવી રીતે આપણે વનસ્પતિની અંદર એક પદ્ધતિ આવશે કેલસ સંવર્ધન નામની એક પદ્ધતિ. કયું? કેલસ સંવર્ધન નામની એક પદ્ધતિ કે જેમાં આપણે વનસ્પતિનો માત્ર એક કોષ અગર જેલમાં રાખશું, એને પૂરેપૂરું અનુકૂળ પર્યાવરણ આપશું એટલે એની અંદર વિભાજન થઈને ઘણા બધા કોષોનું નિર્માણ થશે અને એમાંથી સમગ્ર વનસ્પતિનું સર્જન કરી શકાશે. એને ક્લોન કહેવાય. તો ક્લોરેલા અને જેલિડિયમ નામની લીલમાંથી બરોબર અગર જેલ, જેલિડિયમ અને ગ્રેસિલેરિયા નામની લીલમાંથી મેળવવામાં આવે. સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ અને વિચાર. ગ્રેસિલેરિયા અને જેલિડિયમ નામની લીલ આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં આપણે કહીએ આઈસ્ક્રીમનો ફ્લેવર ને બહુ સરસ લીલનો ઉપયોગ થાય. બરાબર? ક્લોરેલા અને સ્પાઇરુલિના સૌથી અગત્યનું 5 સ્ટાર. ક્લોરેલા અને સ્પાઇરુલિના નામની લીલ જે એકકોષીય છે અને પ્રોટીન સભર છે. તો ક્લોરેલા અને સ્પાઇરુલિના નામની લીલમાં સૌથી વધારે પ્રોટીન છે એટલે અવકાશ યાત્રીઓ સ્પેસ રિસર્ચર્સ અવકાશની અંદર જે લોકો સંશોધન માટે જાય છે, રિસર્ચ કરવા માટે જાય છે, એ લોકો આ લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે અત્યાર સુધીના ડિસ્કશનમાં અગર જેલ બરાબર, પછી આઈસ્ક્રીમ જેલીની બનાવટ, અવકાશ યાત્રીઓનો ખોરાક બરાબર, અને જલ ધારણ ક્ષમતા. પ્યોર ગુજરાતી શબ્દ. હાઇડ્રોકોલોઇડ થોડો અઘરો શબ્દ લાગે પણ અમુક લીલ વધુ ને વધુ જલ ધારણ ક્ષમતા ધરાવે એટલે ભેજવાળું પર્યાવરણ એ પૂરું પાડે. એટલે લખ્યું છે જો ક્લોરેલા અને સ્પાઇરુલિના નામની લીલ અવકાશ યાત્રીઓ પણ પૂરક આહાર તરીકેનો ઉપયોગ કરે. બરાબર? આટલા લીલના ઉપયોગ આ ખાસ ધ્યાન રાખજો. લીલના 3 પ્રકાર જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું.
ક્લોરોફાઇસી. અચ્છા, તમને 8મું ચેપ્ટર નહીં ને? અચ્છા, ક્લોરોફિલ, કેરોટીન, ઝેન્થોફિલ, ઇરિથ્રિન એવું બધું ખબર નહીં હોય. નવા નવા શબ્દ છે. લીલના 3 પ્રકાર. હરિત લીલ એટલે લીલા રંગની લીલ. બરાબર, થોડું એક ક્લુ આપું છું. ક્લોરોફાઇસી હરિત લીલ, ફિયોફાઇસી બરાબર એટલે બદામી લીલ. ફિયોફાઇસી બદામી લીલ છે, બધું છે અંદર, ખાલી સમજજો. અને રોહોડોફાઇસી લાલ લીલ. હવે લીલ તમને જનરલી એવું લાગતું હશે કે સર લીલ તો ઓલવેઝ લીલા રંગની ન હોય. ના, તો જેમ જો તમે ડાયનોફ્લેજેલેટ્સમાં ભણી ગયા, એક વસ્તુ તમને કમ્પેર કરાવી દો. ડાયનોફ્લેજેલેટ્સમાં એક વસ્તુ યાદ હોય તો ગોનિયોલેક્સ. ગોનિયોલેક્સના કારણે લાલ સમુદ્રનો લાલ રંગ જવાબદાર છે. એવી રીતે ઘણી વખત લાલ સમુદ્રનો લાલ રંગ લાલ કલરની લીલના કારણે પણ જવાબદાર છે. એટલે લીલ જુદા જુદા રંગની હોય, માત્ર લીલા રંગની નથી, પણ એની અંદર કયું કયું દ્રવ્ય આવેલું છે એના પ્રકારે લીલનો જુદો જુદો રંગ આવશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. બરોબર, અહીંયા આપણે સ્ટોપ